સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થાય તેવો વધુ એક હત્યાનો બનાવ અમરોલી વિસ્તારમાં સામે આવ્યો છે। નજીવી બાબતે થયેલો ઝઘડો રક્તરંજિત ઘટનામાં ફેરવાતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી મુજબ અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મેશ ચલાવતા સંચાલકના પુત્ર કપિલાશ નાહક પોતાના કામ પર હાજર હતો ત્યારે આરોપી રાજેશ પ્રધાન સાથે તેની બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। તે દરમિયાન મૃતકે આરોપીને મા બહેન સમાન ગાળો આપતા રાજેશ પ્રધાન ઉશ્કેરાઈ ગયો હતો। ગુસ્સાના ભારામાં આરોપીએ નજીકમાં પડેલા બોથડ પદાર્થ વડે કપિલના માથા અને મોઢાના ભાગે એક પછી એક ઘા ઝીક્યા હતા। ગંભીર ઇજાઓને કારણે કપિલાશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તેને તપાસ હાથ ધરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી રાજેશ પ્રધાનને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।